જય શ્રી કૃષ્ણ મેડમ. ગર્ભ સંસ્કારમાં જ્યારે જોઈન્ટ નથી થઈને ત્યારે મને છે ને એવું થતું હતું કે આળસ આવતી હતી, પછી મોબાઈલનો વધારે યુઝ થતો હતો, પછી એક્સરસાઇઝ કરવાની ઈચ્છા થાય પણ શું કરવાની એ કોઈ વસ્તુનો મને ખ્યાલ નહોતો. પછી જમવા માટે પણ એવું થતું, કોઈ સ્ફૂર્તિ નથી રહેતી. પછી રાત્રે એવું થતું હતું કે રાત્રે આળસ આવતી હતી, એવું બધું મને થતું હતું. અને તમે મને બેબી બ્લૂમ જોઈન કરાવ્યા પછી ગર્ભ સંસ્કાર ચાલુ કર્યા પછી મને ઘણા બધા ફાયદા છે. જે એક્ટિવિટીઝ હું નહોતી કરતી એ પણ એક્ટિવિટીઝ હું કરું છું. બધી કોઈ આળસ નથી થતી મને, અને ઘણું બધું મને બેનિફિટ છે. અને મને જે પગમાં જાજો બધો દુખાવો થતો તો એ ઘણો બધો ફેર છે. તમે ઘણી બધી મહેનત કરાવી અને ઘણું બધું અમને શીખડાવો છો એમ. તો એમાં આખો દિવસ અમારો એમાં ને એમાં જાય છે, તો કોઈ નકારાત્મક વિચાર જ નથી આવતા એમ. તમે અમારા માટે ઘણી બધી મહેનત કરો છો, એના માટે થેન્ક યુ મેડમ. જય શ્રી કૃષ્ણ મેડમ. મિત્તલના જ્યારે ગર્ભ સંસ્કાર ક્લાસીસ જોઈન નહોતા ત્યારે મને એમ કહેતી કે આમ થાય છે, પેલું થાય છે, ઓલું થાય છે, અને થોડો ટાઈમ એનો પર ના જાય એટલે મોબાઈલનો યુઝ વધી જતો. પછી એની જ્યારથી ક્લાસ જોઈન કર્યા છે અને જે એક્ટિવિટી તમે કરાવો છો એમાં એ ખુશ છે. ને હું પણ મિત્તલને જોઉં તો મને એમ થાય કે નહીં, સરસ એક્ટિવિટી કરી રહી છે. ને તમે જે એક્ટિવિટી કરાવો છો સાથે સાથે તમે પ્રેરણાદાયક છો ને એવી પ્રેરણા આપો છો કે આવનાર બાળક પણ સ્ટ્રોંગ રહી, સંસ્કારી રહે. અને મિત્તલને પણ એવું ફીલ નથી થતું કે મને કોઈ વસ્તુ આમ થાય છે તેમ થાય છે. જ્યારે હું ઘરે આવું અથવા મિત્તલનું મોઢું જોઉં ત્યારે હસતી ને તમારી એક્ટિવિટીમાં મિત્તલને કંટાળો નથી આવતો. એ પ્લસ પોઈન્ટ છે તમારો અને મિત્તલનો બંનેનો. અને ભગવાન તમને પણ ખુશ રાખે અને અમને પણ ખુશ રાખે.